Yes, welcome to all of you on વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. yes, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના પ્લેટફોર્મ પર ફરીથી સ્વાગત છે. ફરીથી એક વખત સ્વાગત છે. યસ, થોડાક ઓવર એક્સાઇટમેન્ટ, કારણ કે આંકડા શાસ્ત્રમાં પૂરા માર્ક્સ કેમ લાવવા, આપણે શોર્ટકટ કેટલીક ટ્રીક લેવી છે કે આંકડા શાસ્ત્ર વિષય એવો છે કે જેમાં તમે તમારા પૂરા માર્ક્સ એટલે 100 માંથી 100 માર્ક્સ લાવી શકો, પૂરેપૂરા 100. એના માટેની સ્ટ્રેટેજી આપણે કંઈક ડિસ્કસ કરવી છે. તો સૌ પ્રથમ વાત કરીએ તો પાઠ્યપુસ્તક જ બધું છે. બોર્ડના પેપરમાં મોટા ભાગના દાખલા બધા જ ક્યાંથી પૂછાય છે? દાખલાઓ, થિયરી બધું જ પાઠ્યપુસ્તકમાંથી પૂછાય. ઉદાહરણ લઈ લ્યો, સ્વાધ્યાય લઈ લ્યો, કાંઈ પણ લઈ લ્યો, એ ફક્ત અને ફક્ત શેમાંથી પૂછાશે? આંકડા શાસ્ત્રના પાઠ્યપુસ્તક. એટલે ભાગ 1 અને ભાગ 2 તો શ્રીમદ ભગવદ્ ગીતા, ગુરુ ગ્રંથ સાહેબ, કુરાન, બાઇબલ, જે માનવું હોય એ બધું જ આપણું પાઠ્યપુસ્તક છે એવું માની અને પાઠ્યપુસ્તકના આધારે તૈયારી કરવાની છે. અને જો તમારે હેતુલક્ષીમાં બેસ્ટ તૈયારી કરવી હોય તો હેતુલક્ષીની બેસ્ટ તૈયારી કરવા માટે વિદ્યાકુલે જે આપણી પીડીએફ આપેલી છે, દરેક પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ડિસ્ક્રિપ્શનમાં જઈ તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને પેપર સેટ પણ મંગાવી શકો છો. બીજી વાત કરીએ તો વિભાગ મુજબ તૈયારી કરવી. જો તમે પેલા સેક્શન એફ તૈયાર કરી લો તો સેક્શન એફ આખો ભાગ 1 નો આપેલો છે. એ સૂચકાંક, સહસંબંધ, નિયત સંબંધ, સામયિક શ્રેણી, અને આ તમે તૈયાર કરી લો ત્યાર પછી વિભાગ ડી માં જાવ, કારણ કે આ જ સૂત્રને આધારે વિભાગ ડી હોય. એટલે જો અહીં આ રીત એક સરખી છે, પૂરેપૂરા માર્ક્સ લેવાનો ટ્રાય કરો. અને ભાગ 1 આમ જોઈએ તો 68 ગુણનો પૂછાય, પણ તમે 58 ગુણ મેળવી શકો અને 58 એ 58 પૂરેપૂરા મેળવી જ લ્યો. એમાં ઓપ્શન સાથે બધું લખી નાખો. ભાગ 1ના પ્રશ્નો લખવાનું બહુ આસાન છે, બહુ ઝડપથી તમે કમ્પ્લીટ કામ કરી શકો છો. એટલે ભાગ 1 તમે બને એટલો ઝડપથી તૈયાર કરો અને ઝડપથી એને કમ્પ્લીટ લખવાની પણ ટ્રાય કરી લો. બરોબર? જેટલું ઝડપથી તૈયાર કરશો, જેટલું ઝડપથી લખવાની ટ્રાય કરશો, એટલું જ આસાન છે ભાગ 1. ત્યાર પછી ભાગ 2 ની વાત કરીએ. આ ગણતરી છે, કેલ્સી પર થાય છે. આ તાર્કિક છે. સંભાવના લઈ લ્યો, વિતરણ એટલે આપણા પ્રામાણ્ય વિતરણ અને અસતત સંભાવના વિતરણ. આ બંને પ્રકારના વિતરણ લઈ લ્યો તો આ તાર્કિક ગણતરી પર આધારિત છે. લક્ષ વિકલન છે, અવયવો, થોડીક બુદ્ધિ દોડાવવાની, ક્યાંક શરતો લખવાની, ક્યાંક કાર્ય નિયમ લખવાનો, આ તમામ બાબતો પર આધારિત છે. આ ભાગ થોડોક તાર્કિક છે, થોડોક નહીં, હું તો એમ કહું બહુ વધારે તાર્કિક છે. અને જો સંભાવના અઘરું લાગે ને તો લક્ષ વિકલન પર પૂરતું ફોકસ કરો, એ તમને પૂરા માર્ક્સ અપાવશે. પ્રામાણ્ય વિતરણ પર પૂરતું ફોકસ કરો, પૂરા માર્ક્સ અપાવશે, 4 માંથી 4 માર્ક્સ. અને એમસીક્યુ એસક્યુ તો છે જ. એટલે ભાગ 1 ને તમે મજબૂત કરો. ભાગ 2 માંથી જેટલું મને આવડે છે એનું અત્યારે ક્લિયર કમ્પ્લીટ કરવાની ટ્રાય કરી લ્યો, જેથી કરીને આંકડા શાસ્ત્રના વિભાગ એટલે ભાગ મુજબની જે તૈયારી છે એ બેસ્ટ તૈયારી કરી શકાય. આની સિવાય શું કરી શકાય? તો આની સિવાય ફોર્મ્યુલા માટે એક અલગથી નોટ બનાવી લ્યો. ઘણા બધાને એવો પ્રશ્ન છે, સર બધું આવડે છે પણ ક્યાં કયું સૂત્ર મૂકવું ની ભૂલાઈ જાય છે. એલા ભાઈ, ક્યાંય કયું સૂત્ર નથી મૂકવાનું. સિમ્પલ એક અલગથી ફોર્મ્યુલાની સૂત્રની ચાર્ટ બનાવી લ્યો. જે સૂત્ર ન આવડતા હોય એને અલગથી નોંધ કરી લ્યો. પરીક્ષાના છેલ્લા દિવસમાં આખા પુસ્તકને બદલે આ સૂત્ર વાંચવાના. તમે રાઉન્ડ ટેસ્ટ આપવા જાઓ, તમે વીકલી ટેસ્ટ આપવા જાઓ, કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય અથવા જાતે પણ ઘરે પ્રેક્ટિસ કરતા હોય તો તમારે ફક્ત અને ફક્ત ફોર્મ્યુલા બુક એટલે આ જે સૂત્ર છે એને તૈયાર કરવાના. અને રોજ સવારે એક વખત બધા સૂત્ર લખવાની ટ્રાય કરો. આખા ચેપ્ટરને યાદ કરીને આખા આંકડા શાસ્ત્રના વિભાગવાઇઝ સૂત્ર લખવાની ટ્રાય કરો. હું તમને ગેરંટી આપું છું કે 2-3 દિવસ જો આવી તમારી ટ્રાય થઈ ગઈ ને તો બધા જ સૂત્ર તમારા કેવા થઈ જશે? પરફેક્ટ થઈ જશે. બધા જ સૂત્ર તમારા કેવા થઈ જશે? પરફેક્ટ. અને વિદ્યાકુલની ટીમ આવી રહી છે આપના શહેરમાં, આપના દ્વારે, આપના આંગણે. ક્યારે આવશે, કેવી રીતે આવશે, કયા સમયે, કઈ જગ્યાએ, કયા દિવસે આવશે, આ બધી જ માહિતી તમને વોટ્સઅપમાં પર્સનલી મેળવવી હોય તો આપણું ફોર્મ ફિલઅપ કરી દો. આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે એ વિદ્યાયાત્રા 2.0 નું ફોર્મ ભરી દો. બીજું શું કરી શકાય તો કે સૌથી વધારે પ્રશ્ન ત્યાં છે ગણતરી
ફાસ્ટ થતી નથી. કેલ્ક્યુલેટર ઝડપ વધારો, કેલ્ક્યુલેટરની સ્પીડ વધારો, જેટલી ઝડપથી તમે ગણતરી કરી શકો એટલું કરો. હવે 2 ગુણ્યા 3 હોય તો એને કેલ્સીમાં નહીં કરવા જાઓ, 2 ગુણ્યા 3 હોય તો 6, 2 વત્તા 3 હોય તો 5. એને કેલ્સીમાં કરવાને બદલે નીચે તમે જાતે લખીને ગણતરી કરી શકો. બીજું, મોટા ભાગનાની ભૂલ એ થાય છે ગણતરીના શૂન્ય દશાંશ ચિહ્ન દર્શાવતા નથી આવડતું. જો તમે 2 જ આંકડા પોઈન્ટ પછી લખતા હોય ને ત્રીજો આંકડો 5 કરતા મોટો હોય ને તો એને ઉમેરીને લખો. મોટા ભાગના લખતા, દાખલા તરીકે 0.89 હોય તો એને 0.89 લખીને આવે, અથવા 0.89 હોય તો 0.89 લખીને આવે. નહીં, એને તમે જ્યારે પણ લખો ત્યારે 0.90 લખો. અને આ તમને ક્યારે ખબર પડશે? આવું જ્યારે તમે મોટા દાખલામાં બીમાં આવી ભૂલ કરશો ને તો બીનો તો માર્ક્સ મળી જાય, કારણ કે એની 1 પોઈન્ટની ભૂલ છે. પણ એ ગણતા હોય, એની પછી સમીકરણો બનાવતા હોય, એની પછી અનુમાન કરતા હોય, ત્યારે ત્યાં 5, 5, 10, 10, 15, 15 પોઈન્ટની ભૂલ આવશે. એના કારણે આખો પ્રશ્ન ખોટો પડી શકે છે. સ્ટેપ્સની વાત કરીએ. ગણતરીના દાખલાના સ્ટેપ ખાસ નોંધ કરવા. જેટલું બને એટલું ટૂંકું લખાણ કરવાનું નથી. ટૂંકું લખાણ નહીં કરો, સ્ટેપ ગણો, કારણ કે આંકડા શાસ્ત્રમાં સ્ટેપના માર્ક્સ હોય. જેટલા સ્ટેપ વધારે, દાખલા તરીકે તમારો દાખલો ખોટોય પડે છે પણ તમે સ્ટેપ વધાર્યા છે ને તો લાગશે કે ખોટો પડ્યો નહીં તો ખાલી 2 જ લાઈન છે, સાચો પડ્યો એ 8 લાઈન છે, 2 માર્ક્સ આપો, 3 માંથી 2 આવશે. એટલે આવી રીતે તમે વધુમાં વધુ માર્ક્સ કવર કરી શકો છો. બીજી ખાસ બાબત આ છે પેપર લખવાની પદ્ધતિ. જે ચેક કરવા વાળા છે ને, મેં એક સરસ મજાનું વાક્ય કોટ કર્યું છે કે પરીક્ષક પાસે હજારો પેપર હોય છે. ચેક કરવા વાળા એક દિવસમાં તમારો સેક્શન 122, 125, 25 પેપરનો ચેક કરે છે. શું કરો? પેપર સ્વચ્છ સુઘડ રાખો, બહુ વ્યવસ્થિત. અને એના માટે 4 ટિપ્સ છે. પહેલું તો તમને આપી દીધું, સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરો, સ્ટેપને છોડો નહીં. સ્ટેપના માર્ક્સ હોય છે, જવાબ ખોટો ભલે આવતો સ્ટેપના ગુણ મળશે. બીજું, જવાબ લખ્યો હોય તો અહીંયા બોક્સ બનાવો, જેમ કે મેં અહીંયા બનાવ્યું R બરાબર 0.85. એટલે જ્યાં તમે જવાબ લખો, ફાઇનલ જવાબ આવે, ત્યાં બોક્સ બનાવવું જરૂરી છે. બીજું, આપણે કોષ્ટકવાળા ભાગ 1 ના દાખલાઓ છે તો કોષ્ટક વ્યવસ્થિત બનાવો, નહીંતર x ની લાઈન ઉડતી ઉડતી y માં ગઈ હોય, y ની લાઈન ઉડતી ઉડતી xy માં ગઈ હોય, અને xy ની લાઈન તો x² ની બહાર નીકળી ગઈ હોય. આવું ન થાય એટલા માટે એક બોક્સ બનાવો, જેથી કરીને પેપર ચેકરને ખબર પડે કે અહીંયા માર્ક્સ આપવાના છે, અહીંયા કાપવાના છે, અહીંયા આપવાના, અહીંયા કાપવાના, અહીંયા આપવાના, અહીંયા કાપવાના. અને સૌથી મોટો પ્રશ્ન મારો પણ છે ને તમારો પણ છે, આંકડા શાસ્ત્રની થિયરી અમને બિલકુલ સમજાતી નથી. પણ ભાઈ આ થિયરીને અવગણશો નહીં. ક્યારેક એવું પણ પૂછી શકે, સેક્શન વાઇઝ તમે એવું નક્કી કરી નાખ્યું હોય, આ ચેપ્ટરની થિયરી ઓપ્શનમાં કાઢી નાખશો. આપણે શિક્ષકો સાથે બેસી નક્કી કરીએ કે સર એટલું ઓપ્શનમાં કાઢી નાખીએ, ચાલે? એલા ભાઈ, નહીં ચાલે. કારણ કે ઘણી વખત થિયરી જ પ્રશ્ન એટલા બધા પૂછી લેશે કે તું અટવાઈ જઈશ. કેવી રીતે કરીશ, શું કરીશ, મૂંઝાઈ જઈશ. એટલે થિયરી પણ તૈયાર કરો. ખાસ કરીને જે અગત્યની થિયરી છે, જેના પર આપણે મોસ્ટ IMP નો થપ્પો માર્યો છે ને, એ થિયરીમાં તો બિલકુલ ભૂલ પડવી જોઈએ, અને એ થિયરી કમ્પ્લીટ કરી નાખો. ખાસ કરીને અહીંયા ગુણ, મર્યાદા, ગુણધર્મો, લક્ષણો, આવી થિયરી આપણા આંકડા શાસ્ત્રમાં વધારે પૂછાય છે. આને આપણે ધ્યાનમાં લેવાની છે. બાકી अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका, એ વાતને તમારે મગજમાં રાખી, એ વાતને ધ્યાનમાં લઈ અને તમારે શું કરવાનું છે, કોમેન્ટ જરૂર ચોક્કસથી કરવાનું છે. કારણ કે બોર્ડની એક્ઝામ માટે વિદ્યાકુલ ગુજરાતી તમારા માટે સજ્જ થઈ ચૂક્યું છે. અને સજ્જ થઈ ચૂક્યું છે કેવી રીતે? તો વિદ્યાકુલની હેલ્પ તમે લઈ શકો છો. વિદ્યાકુલ કોમર્સ, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પ્લસ 12th કોમર્સ ટોપર. આ 2 ચેનલ તમને કઈ રીતે હેલ્પ કરી શકે? તો સૌથી પહેલા તો તમને ક્લાસ આપ્યા ધુરંધર એટલે હેતુલક્ષીના ક્લાસો. ધુરંધર ઇઝ ઇક્વલ ટુ હેતુ લક્ષી. હજી એના ક્લાસ આવી શકે છે. ત્યાર પછી આપ્યા વન શોટ
ચોક્કસથી અમે વન શોટમાં દરેક પ્રકરણ તમારી પાસે કરાવશું, તમને સાથે રાખીને કરાવશું. ત્યાર પછી હજુ હેતુલક્ષીના ક્લાસ, એની પછી પાસ થવાનું વરદાન, પાસ થવા માટેના ક્લાસ, કઈ ભૂલો ના કરવી, આના પણ ક્લાસ આવશે. ભવિષ્યવાણી અને સૂર્યોદય આવશે. ભવિષ્યવાણી, સૂર્યોદય, રિવિઝન લેક્ચર પણ આવશે બોર્ડ સમયે. રિવિઝન લેક્ચર અને વિભાગ વાઇઝ, વિભાગ મુજબ IMP. તો આટલું બધું આયોજન તમારા માટે થઈ રહ્યું છે ભાઈ. આનાથી હજી વધારે, આના કરતા હજી હું બિગ પ્લસ આપું છું. આ તો અમારા રડારમાં છે જ, આ તો અમે દર વર્ષે કરાવીએ છીએ. આનાથી પણ વધારે અમે આગળ આવતા આ પરીક્ષા માટે તમને તૈયારી કરવાના છીએ. તો આંકડા શાસ્ત્રમાં તમે અને અમે મળીને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ લાવી શકીએ એવો આપણે પ્રયત્ન કરવા માટે જઈ રહ્યા છીએ. તો ભાઈ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. આ જે સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ટોપર ચેનલ છે સબસ્ક્રાઈબ કરી નાખજો. શોર્ટ્સની ચેનલ છે સબસ્ક્રાઈબ કરી નાખજો. અહીંયા પણ હું તમને કહી દઈશ કે શોર્ટ્સ પણ એટલા જ અગત્યના છે, કારણ કે શોર્ટ્સમાં તમને ઘણું બધું પેપર કેમ લખવું, પેપરમાં શું ધ્યાન રાખવું, આ બધી જ બાબતો સાથે અમે તમારી સાથે જોડાયેલા રહેવાના છીએ. તો ભાઈ થેન્ક યુ સો મચ. ફરીથી મળીએ છીએ કે નવા લેક્ચરમાં, નવી સ્ટ્રેટેજી સાથે, નવા ટોપિક સાથે, અને આપણે આ બોર્ડની પરીક્ષામાં એવું રિઝલ્ટ લઈને આવવું છે જે આપણે ખાલી સપનામાં માર્કશીટ જોઈ હોય એનાથી સારી આપણી માર્કશીટ બનીને આવવી જોઈએ. થેન્ક યુ સો મચ.